પુષ્ટિ માર્ગનો એક સત્ય પ્રસંગ જોઈએ। બીકાનેરના રાજા કલ્યાણસિંહજીના પુત્ર પૃથ્વીસિંહજી થયા। એમણે વિવિધ રાગ છંદમાં ભગવત સંબંધી અનેક કાવ્યોની રચના કરી। રૂકમણીવેલ, શ્યામલતા વગેરે। રાજા પૃથ્વીસિંહજી સેવામાં મગ્ન રહેતા। ચિત્ત હંમેશા ભગવાનમાં રહેતું। આ સ્થિતિમાં કોઈ વાર તો એ પોતાની રાણીને પણ ઓળખી શકતા નહીં। કેવું નવાઈ જેવું! સંસારના સર્વ બંધન છૂટી ગયેલા। વિવિધ વૈભવ સહિત રાજા શ્રી ઠાકોરજીની સેવા જાતે કરતા, પરંતુ પરદેશમાં જવાનું થાય ત્યારે માનસી કરતા। રાજાને માનસી સિદ્ધ થયેલી તેનો એક પ્રસંગ જોઈએ। રાજા પરદેશ ગયેલા અને બીકાનેર ઉપર દુશ્મન રાજા લશ્કર લઈને ચઢી આવ્યો। શહેરમાં ઘેરો ઘાલ્યો ત્યારે ભગવાને રાજાનું રૂપ ધરીને 3 દિવસ સુધી યુદ્ધ કરીને શત્રુને ભગાડ્યો। એ 3 દિવસ રાજાના મંદિરના દ્વાર અંદરથી બંધ થઈ ગયા હતા। લડાઈ પૂરી થયા પછી દ્વાર ખુલ્યા। રાજાને પરદેશમાં માનસી કરતા કરતા આ વાત મનમાંથી સ્ફુરિત થઈ। એણે તરત દિવાનને પત્ર લખ્યો। લોકોએ તો એવું જોયેલું કે રાજા અહીં જ છે અને યુદ્ધ કરી રહ્યા છે, એટલે જ્યારે દૂર દેશથી રાજાનો પત્ર આવ્યો ત્યારે દિવાન અને સૌને ભારે નવાઈ લાગી। ભગવાનની લીલા આવી અદ્ભુત છે। પોતાના ભક્તોની સંભાળ પોતે જ રાખે છે, સર્વકરણ સમર્થ છે। સેવા અને કૃપાના બળથી રાજા પૃથ્વીસિંહજીમાં આવું અલૌકિક સામર્થ્ય આવ્યું હતું।